વડોદરા શહેરના વન ડે વન રોડ અંતર્ગત ગેંડા સર્કલથી અમર કાર શોરૂમ સુધી સફાઈ કામગીરી વડોદરા શહેરના મુખ્ય માર્ગોની કાયાપલટના ઉદ્દેશ સાથે હાથ ધરાયેલી વન ડે વન રોડ સફાઈ ઝુંબેશ અંતર્ગત ગેંડા સર્કલથી અમર કાર શોરૂમ સુધીના માર્ગ પર સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત ગેંડા સર્કલ ખાતે તમામ સફાઈ કર્મચારીઓ આધુનિક સાધનો સાથે એકત્રિત થયા હતા અને સમગ્ર માર્ગ પર વ્યવસ્થિત રીતે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। સફાઈ દરમિયાન માત્ર રોડ જ નહીં પરંતુ ફૂટપાથ તેમજ ડિવાઈડર પાસે જમા થયેલી ધૂળ અને કચરાનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો। તંત્રની આ કામગીરીના કારણે થોડા જ કલાકોમાં આ વ્યસ્ત માર્ગ સ્વચ્છ અને સુઘડ બની ગયો હતો। સત્તાધિકારીઓને કર્મચારીની નિષ્ઠા અને કામગીરીને બિરદાવતા જણાવ્યું કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારનું સફાઈ અભિયાન વધુ વેગવંતું બનાવવામાં આવશે। માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીના સ્વચ્છ વડોદરા બનાવવાના ઉદ્દેશ્યથી વન ડે વન રોડ મિશનનું આયોજન કરવામાં આવેલું છે। માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી પશ્ચિમ ઝોનના માર્ગદર્શન હેઠળ આજે વોર્ડ નંબર 8 દ્વારા ગેંડા સર્કલથી લઈને BIDC 3 રસ્તા સુધી વન ડે વન રોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વોર્ડ ઓફિસર શ્રી, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી, તેમના તાબા હેઠળનો સ્ટાફ, ગાર્ડનનો સ્ટાફ, એન્જિનિયરિંગનો સ્ટાફ, દબાણનો સ્ટાફ એમ તમામ વિભાગોએ ભેગા થઈને કામગીરી શરૂ કરેલ છે, જેમાં લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરવામાં આવ્યા છે, રોડ ડિવાઈડરની સફાઈ, સફીલોની સફાઈ, ધૂળ માટીનો નિકાલ, ગાર્ડનવાળા દ્વારા ડિવાઈડર પર ઉગી નીકળેલ ઘાસ, જંગલ કટિંગનો નિકાલ, એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડિવાઈડર રિપેરિંગ, પેચવર્ક વગેરે કામો હાથ ધરવામાં આવેલ છે। જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, પશ્ચિમ ઝોન।